સંજયભાઈ અમારે શું છે, કોઈ સપોર્ટ નથી ને. તને સાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે, તું એવી નોટ છે. તારે સાલા કઈ કરવું જ નથી. સાહેબ જાગી જાઓ. બહુ આશાઓ લઈને ઈશ્વરે આપણને આ પૃથ્વી પર મોકલ્યા છે અને આપણે એને રોજ, જેને આપણને બનાવે એને આપણે રોજ બનાવીએ. બેટા 5 સોમવાર કર, સારો વર મળશે. મા બાપ છોકરીને આવું કહો, એવો ખટારા જેવો મળશે ને યાદ કરી જશો. જરાય સારો નહીં મળે જો કર્યો તો. છોકરાઓ પેલી બાજુ ચલો જય સાળંગદેવ હનુમાન, સારી છોકરી મળશે. એટલે એમને નથી મળી, આપણને ક્યાંથી હાલશે? ચાલે છે બધું. ગણપતિ મહોત્સવ આપણે બધા કરીએ છીએ, શેના માટે કરીએ? આ ગણપતિ શેનું સિમ્બોલ છે ખબર? જય જય ગણપતિ બાપા. હો પેલા બી હશે બેઠા બેઠા પેલા ઘોડાઓ. ભગવાનના સીસીટીવી કેમેરા સાહેબ ચાલુ જ છે 24 કલાક. આપણને ખબર જ નહીં. આપણને પાપ અને પુણ્ય, સ્વર્ગ અને નરક, કલયુગ અને સતયુગના નામે ડફોલ બનાવી અને સાલાઓ એમની દુકાનો ચલાવે ને આપણે સાહેબ ગયા. તમે જુઓ, આપણને કહે છે સંજયભાઈ પહેલા તો કલયુગ હતો, સતયુગ હતો, અત્યારે કલયુગ છે. પહેલા તો બધું ઠીક છે, અત્યારે તો કરવું પડે. પછી આવું કેવો? પહેલા એવું કહે છે ને કે પહેલા સતયુગ હતો, અત્યારે કલયુગ છે એવું કે. હું તમને સાબિત કરું, ઉલ્લુ બનાવે. રામ આપણા ભગવાન છે, અયોધ્યાના રાજા હતા. એમની વાઈફને કોણ ઉપાડી ગયું? સીતાને. રાવણ. બોલો નરેન્દ્રભાઈની વાઈફને કોઈ ઉપાડી જાય? અલ્લા અત્યારે સતયુગ છે, પહેલા કલયુગ હતો. અત્યારે ટોપ ટાઈમ છે, ગમે ત્યાં ભલે જશોદાબેન, કોઈ પ્રોબ્લેમ નહીં. આપણને સ્વર્ગ અને નરકના રસ્તા બતાવે. સાલા તમે લોકો જઈને આવ્યા, તમને રસ્તા બતાવો છો? સ્વર્ગમાં કઢાઈમાં તો હશે, કહેવાય કઢાઈ બઢાઈ છે જ નહીં, બધી હેઠી આવે, રહે જ નહીં ત્યાં. આ અમેરિકા વાળા છે બધે ફરી આવ્યા, ક્યાંય આવતું જ નથી સ્વર્ગ નરક. પાપ અને પુણ્ય તમે જુઓ સાહેબ, વી આર હિપોક્રેટ્સ. તમે જુઓ, તમે તો બહાર જશો ને ઘરમાંથી તો નવી સાડી, નવો શર્ટ, પપ્પા મમ્મી એવા તૈયાર થાય જાણે હીરો હિરોઈન. 3 તો સાડી બદલાઈ જાય, પપ્પાને 2 શર્ટ બદલાઈ જાય. મમ્મીઓ તો કેટલો મેકઅપ ને તૈયાર. ઘણી તમારી વાઈફ, તમે બહાર જઈને તમારી વાઈફને જોઈને એમ થાય કે મારી બૈરી છે કે બીજાની બૈરી છે. આમ આપણને નવાઈ લાગે, તમને બધાને લાગતી હશે. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. ચણિયાનો છેડો લટકતો હોય, ગાઉનનો કલર ઉડી ગયો હોય, પપ્પાને ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય આખો, અને બહાર જાય એટલે હીરો હિરોઈન. એટલે બીજાને બતાવવા જીવાનું. સાહેબ મારા લગ્ન થયા ને અમારો સંસાર મસ્ત કેમ ચાલે છે? પહેલા જ દિવસે મેં મારી વાઈફને સુહાગ રાતે કીધું, મેં તું પલ્લવી ઘરમાં જ નવા કપડા પહેરવાના રોજ. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગોમને ગમવી જોઈએ? અલા સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં ટોપ રહેવાનું. બધું ભાડવા. આ તો બીજાને બતાવે. સાહેબ પાપ અને પુણ્યની સંજય રાવલની એક જ લીટીની વ્યાખ્યા છે. આ આપણને બધા ધર્મગુરુ ઉલ્લુ બનાવે. કોઈ પાપ નથી, કોઈ પુણ્ય નથી, કોઈ જૂઠ નથી, કોઈ સચ નથી. પાપ અને પુણ્યની એક જ લીટીની દોસ્તો વ્યાખ્યા છે, જેને હસતા રહેવું છે, ભય મુક્ત જીવવું છે. જે કંઈ બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને જે પોતાની જાતને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા. મારે નવા કપડા પહેરવા છે, બીજાને બતાવવા પહેરવા છે તો પાપ છે, પણ મને ગમે છે ને પહેરવા છે તો એ પુણ્ય છે. મારે બહાર જવું છે, મસ્ત રહેવું છે, ઇમ્પ્રેસ કરવા જવું છે તો પાપ છે. આ બધું લખાય છે, પણ આપણે તો ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. ભગવાને જગ મારવા બનાવે, એમાં ને એમાં રહી ગયા. તું તો પાપી છે, તું તો આમ છે, આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય. સાલા સ્વર્ગમાં ને માણસ ગાડો. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો, માણસ ગાડો થઈ ગયો. પેલા મોહમ્મદ પૈગંબર બી એક ઇસ્લામ બનાવી ગયા, ત્યાં બી 172 ફિરકા બનાવ્યા. જપીએ નહીં અમે, દિલ હે કે માનતા નહીં. કશું જ સાચું નાનપણથી આપણા જન્મ સમયથી મૃત્યુ સુધી સાલી એક ચીજ એવી નથી શીખવાડી કે જેનાથી માણસ હસતો પેદા થાય. અને જ્યારે છેલ્લા 3-4 વર્ષમાં, છેલ્લા 2 વર્ષમાં કરોડો લોકો, હું દુનિયામાં નાયગ્રા ફોલ જેવું કે કોઈ નાના ગામડામાં જવું, લોકો મળે, પગે પડે, હસે, ગળે મળે. મને એમ થાય કે માણસના જીવનમાં આટલું બધું પરિવર્તન આવી ગયું એક મારા જેવા ઓર્ડિનરી માણસની વાતોથી. તો આ લોકો તો આટલા બધા કેમ કરતા? પણ એમને કરવું નથી. એમને કોંગ્રેસ, ભાજપ, હિન્દુ, મુસલમાન કરી અને આપણને વેચેલા રાખવા છે અને એમની ખીચડી પકવવી. અત્યારે બધો નવી બાટલીમાં જૂનો દારૂ જ છે. સમજી ગયો? સાલા તમારે ભુજવાળાની બેટરી ફૂલ છે. આમ ઇશારો કર્યો નથી, સમજ્યા નથી. જિંદગી મસ્ત છે, અદ્ભુત છે, પણ કોઈ કહેતું જ નથી. હવે જુઓ સાહેબ,
આપણી અંદર એટલી તમને ખબર છે તમામ યોનિઓની ઉપર મનુષ્ય યોની છે એટલે મનુષ્ય તરીકેનો જન્મ લેવો ઇટ પ્રૂવ્સ કે આપણો આજ સુધીનો હિસાબ બધો મસ્ત કરીને આપણે આયા છીએ એટલે ઈશ્વરે મનુષ્ય બનાવ્યા પણ કોઈ કહેતું જ નથી તું ડોબો છે તું ભણવામાં હોશિયાર નથી તારું ગણિત કાચું છે તારું ભૂગોળ કાચું છે તને આવડતું નથી તું ઠેગણો છે ઊંચો છે લોંબો છે કાળો છે ધોળો છે પેલો માણસ ગોળો થઈ જાય સારું શું હું કઈ નકામો છું એક માણસ એવું કહી દે કે તું ટોપ માણસ છે પણ કોઈ કહેતું નથી એક જ વાત છે સાહેબ કે ઈશ્વરે મસ્ત રીતે મોકલ્યા છે જ્યાં જન્મ આપ્યો જે થાય તે સારા માટે આ એક વાત સાહેબ લખી રાખો અહીંયા ટેટુ બનાવી જે થાય તે સારા કેમ એનો નિયમ છે मेरा है सो जावे नहीं जो जावे सो मेरा नहीं जो है સો હૈ ભગવાન નુકસાન કરાવે સંબંધો ભગવાને પ્રેમ કરાવે પ્રેમ તોડાવે રૂપિયા આપે રૂપિયા લઈ લે જે કરે હરી ઈચ્છા આ પાવર આવી જાય તારો હાથ પકડીને ચાલીસ પણ તને નહીં કહું કે કેમ આમ કર્યું ત્યાંથી ભયમુક્ત જીવન શરૂ થાય પણ આપણને કોઈ કહેતું નથી તમે જુઓ સાહેબ આપણું જીવન કેવું છે આ પોડિયમ છે ને તો આટલો મોટો એક પથ્થર પડ્યો હોય ને તો આપણને પથ્થરો જ દેખાય પણ મૂર્તિકારને મૂર્તિ દેખાય એમાં મૂર્તિકાર શું કરે છે પથ્થરને ઘડે છે એ ઘડતો નથી સાહેબ મૂર્તિકાર પથ્થરમાંથી વધારાનો કચરો કાઢી નાખે શું કરે છે એની ઉપર જે વધારાનો ભાગ કાઢે ને એટલે પથ્થર અંદરથી બેસ્ટ મૂર્તિ બહાર આવી જાય એ કશું લગાવે છે ઉપર એ પથ્થર ઉપરથી વધારાનું કાઢે ને એટલે અંદરથી મસ્ત મૂર્તિ બહાર આવી જાય તમારે ને મારે આપણા જીવનમાંથી નકામી ચીજોને કાઢી નાખીએ ને એટલે આપણા અંદરથી બેસ્ટ વ્યક્તિત્વ બહાર આવી જાય કશું શીખવાનું જ નથી આ હિન્દુ મુસલમાન જાડીઓ પાડો ભણવામાં હોશિયાર ડોબો આ બધું આપણે ચોંટાડીએ છીએ અને એટલે જ જીવનમાં ભલીવાર આવતો નથી ઉખાડો કાઢો એમાંથી નીકળો પણ બધું ચોંટાડવાનું ટકાવારી ડોક્ટર એન્જિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડબ્બો આ એટલું ચોંટાડી બ્રાહ્મણ પછી વળી કે કેવો બ્રાહ્મણ ઓદી જ કે આ ઢેકણો કે પૂછડો પછી વળી કે ગોમરાનો કે શહેરનો એટલે નોટ નહીં દેખાતી તને ટુકડા કરી નાખે ડિવાઈડ એન્ડ રૂલ ભાગલા પાડો ને રાજ કરો અને આપણે બધા જ એમાં આવી ગયા બધાને એમના ટોળા ઉપર કલર નાખી અને તમને જે તે ભાગમાં વહેંચી અને એમની દુકાનો ચલાવી સાહેબ વ્યક્તિથી સમાજ છે સમાજથી વ્યક્તિ નથી અહીં બેઠેલી એક એક વ્યક્તિ મજબૂત હશે ને તો એ આખો સમાજ મજબૂત થશે પણ સમાજ તો કશું છે જ નહીં તો ખાલી કાલ્પનિક વસ્તુ મારો ધ્યેય છે વ્યક્તિને મજબૂત કરવા અને એટલે હું આટલા સેમિનાર કરું છું બીજી સૌથી મોટી આપણી અંદર ઘર કરી ગઈ ભગવાન બધાને પક્ષપાત કરે છે આનું તો નસીબ પાવરફુલ છે આમાં તો નસીબ જ ફૂટેલા છે સાહેબ નસીબ બસીબ નથી હોતું સખત મહેનત હોય ભગવાન બધા માટે સરખી રીતે કામ કરે છે એ હરિજન પરમાર બ્રાહ્મણ મકવાણા રજપૂત વાણીઓ બ્રાહ્મણ 94% કોઈના માટે જુદી રીતે કામ કરતો નથી બધા માટે સરખી રીતે કામ કરે આઈ વિલ પ્રૂવ યુ ભુજોડિયા પર્વત પરથી નરેન્દ્રભાઈ કૂદકો મારે નીચે જાય કે ઉપર ખાલી ખાલી હો નીચે જ પડે સોનિયા ગાંધી પડે કેજરીવાલ પડે અને એક ગલીમાંથી બે દેશી દારૂની થેલી મારીને આવે ભાઈ શું છે તે બી નીચે જ પડે ને અચ્છા નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે આમ વડાપ્રધાન છે અને સોનિયા ગાંધી તો ઉપર જ જાય સ્ત્રી સશક્તિકરણ નીચે આવે જ નહીં અને કેજરીવાલ તો લટકી જ જાય બાપુ 70 માંથી 67 સીટો યાર અને દારૂડિયો 2 મિનિટમાં નીચે એવું થાય કેમ ના થાય તો જમીનમાં જે ગુરુત્વાકર્ષણનું બળ છે ગ્રેવિટેશનલ ફોર્સ છે એ દેખાતો નથી પણ છે અને બધા માટે સરખી રીતે કામ કરે છે તમને દેખાય છે ગુરુત્વાકર્ષણનું બળ તમે પડો એટલે ખેંચે તમે સાહસ કરો ઈશ્વર તમને મદદ કરે તમે સાહસ નથી કરતા એટલે મદદ નથી તમે અહીંથી પડો એટલે નીચે જ ખેંચે એમ તમે સાહસ કરો તમે કશું ના કંઈક કરવા દોડો એ તમને મદદ કરે ને કરે કેમ કે એને નક્કી કર્યું છે કે મરદની મૈયતમાં જવું પણ બાયલાની જાનમાં ના જવું એને નક્કી કરેલું એ જોઈ લે કે આ મારી નોટ છે તો કે તારી હાથે છું સમજી જાય કે સાલો 5 + 1 જટકે 6 ફરતો એનું કામ નથી એટલે કુદરતી શક્તિઓ દેખાતી નથી પણ છે અને બધા માટે સરખી રીતે કામ કરે છે બીજો નિયમ તમે બધા ઓક્સિજન લો છો કે ચાલે હમણાં ગણેશ ચતુર્થી અઠવાડિયું શ્રાવણ મહિનો હતો લીધો જ નહીં જરાય રમજાન ચાલે કોઈ વાર સુસાઇડ કરવાની ઈચ્છા થાય ને એક મિનિટ આમ કરજો જીવવું છે સાહેબ છેલ્લા 1 વર્ષમાં 150 થી વધુ છોકરા છોકરીઓને મેં સુસાઇડ કરતા બચાવ્યા છે તમારા હાલ અહીંયા 4 જણ બેઠા છે આ કેમ્પસમાં હમણાં
અમદાવાદમાં 12માં 2 છોકરાને ટકા આવ્યા નહીં, નપાસ થયા તો 2 છોકરા કાકડિયામાં ભૂસકો મારો. હું મારા વિટામિન સી નું શૂટિંગ ચાલતું ઊભો હતો. એટલે મેં શું કરો? અંકલ મરી જવું છે. મેં કેમ? ટકા જ નહીં આવતા, યાદ નહીં રહેતું, હવે ઘેર જશું માર પડશે, હું તો મરી જઉં. મેં ના મરાય. ના અંકલ મરી જવું. મેં કીધું મરી જશે તો બધું ફરીથી ભણવું પડશે. પેલા ઘેર જતા રહ્યા. સાહેબ જો પરિસ્થિતિ છોડીને ભાગ્યા ને તો ફરીથી ભગવાન ત્યાંથી જ શરૂ કરાવશે. માટે મથી લો, દોડી લો, મહેનત કરી છોડશો નહીં. મહેનત ઈમાનદારીથી કરજો. આપણને ખબર જ નહીં. અચ્છા તમે બધા ઓક્સિજન લો છો. અચ્છા એવું હોય બ્રાહ્મણોનો સફેદ કલરનો, પાટીદારોનો પીળા કલરનો, મુસલમાનોનો લીલા કલર, આપણો નથી. હાલો એવું હોય? ઓક્સિજન ઓક્સિજન છે, દેખાતો નથી પણ છે. અને બધા માટે કેવી રીતે કામ કરે છે? સરખી રીતે. એ કોઈના માટે ભેદભાવ કરતો નથી. આતંકવાદીઓ લે, ચોર લે, ડાકુ લે, મુખ્યમંત્રી કોઈ બી લે, જેટલો. અને સહેજ જો સિસ્ટમ બંધ થાય તો 6000 તો બાટલો ચડાવવો પડે. એમ મફત છે. તો એમ એટલી વેલ્યુ છે પણ દેખાતો નથી પણ છે. અને બધા માટે સરખી રીતે કામ કરે છે. ત્રીજી વાત, હું મારા ફોનમાંથી મારી ઘરવાળીને ફોન લગાવું તો બીજાની ઘરવાળીને લાગે સાચો નંબર હોય તો? એટલે ઘણા હોશિયાર હોય. હાલ નામ બીજાનું, નંબર બીજાનો. હમણાં મારા એક દોસ્તારના ઘરે બેઠો હતો ને, એની ઓફિસમાં તો ફોન વાગ્યો તો લખેલા તોફાન. મેં શું થયું? મને કે ઘેરથી આવ્યો. મજા કરેલો. અચ્છા મારી વાઈફને હું ફોન કરું તો એના તરંગો તમને દેખાય? અચ્છા તમારા કોઈના પણ ફોનમાંથી મારી વાઈફને ફોન કરો તો તરંગો દેખાય? આટલા બધા લોકોના ફોનમાં 2,000 ફોન હોય અને બધા સાથે ફોન લગાવે તો કોઈના તરંગો દેખાય? તે ત્રીજી એવી શક્તિ છે જે દેખાતી નથી પણ છે. અને 2 વસ્તુની ફ્રીક્વન્સી સેટ થાય એટલે કામ કરતી થઈ જાય. તમે નક્કી કરો મારે બિઝનેસ કરવો છે, ભગવાનને જખ મારીને એની જગ્યા કરવી પડે, પણ નક્કી તમારે. જય માતાજી. વિડીયો ગમે તો લાઈક કરજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.